તો જામનગરની સરકારી આઈટીઆઈએ સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ત્રીજો ક્રમ મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા વિવિધ માપદંડોમાં ઉત્તમ પ્રદર્શન કરતા સંસ્થાએ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં જામનગર આઈટીઆઈને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। ત્યારે આ સિદ્ધિને લઈને સંસ્થાના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। राज्य सरकार द्वारा नक्की करायेला 30 જેટલા માપदंडोना आधारे मूल्यांकन करवामां आव्युं हतुं, जेमां जामनगर आईटीआईए 150 मांथी 127 गुण मेळवी त्रीजो क्रम मेळव्यो छे। तालीमनी गुणवत्ता, प्लेसमेंट ऑन जॉब ट्रेनिंग, सफाई, पास आउट रेशियो जेवा मुद्दाओमां संस्थाए श्रेष्ठ देखाव कर्यो हतो। वर्ष 1957 थी कार्यरत आ संस्था आजे पण कुशळ मानवबळ तैयार करवामां महत्वपूर्ण योगदान आपी रही छे। ત્યારે હાલમાં અહીં આશરે 2000 જેટલા વિદ્યાર્થીઓ ઓટોમોબાઈલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર સહિત વિવિધ ટેકનિકલ ટ્રેડમાં તાલીમ મેળવી રહ્યા છે। જામનગર આઈટીઆઈની આ સિદ્ધિને શિક્ષણ અને ટેકનિકલ ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ માનવામાં આવી રહી છે। ત્યારે સ્થાનિક લોકો અને શિક્ષણ જગત દ્વારા પણ સંસ્થાની કામગીરીને વધાવવામાં આવી રહી છે। નમસ્કાર, જય હિન્દ। હું જે.આર. શાહ, આચાર્ય, આઈટીઆઈ જામનગર, જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સમગ્ર ગુજરાતમાં જામનગર આઈટીઆઈને બેસ્ટ આઈટીઆઈ માટે ત્રીજા ક્રમ પ્રાપ્ત કરી જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। શૈક્ષણિક ગુણવત્તા, પ્લેસમેન્ટ અને સામાજિક પ્રવૃત્તિના 30 માપદંડોમાં જામનગર આઈટીઆઈ 150માંથી 127 ગુણ મેળવ્યા હતા। ઈસવીસન 1957થી આ સંસ્થા કાર્યરત હોય સંસ્થા છેલ્લા અનેક દાયકાથી કુશળ માનવબળ તૈયાર કરી અને રોજગારલક્ષી શિક્ષણ ક્ષેત્રે પાયાનું યોગદાન આપી રહી છે, જેનું ઉત્કૃષ્ટ પરિણામ આજે રાજ્ય કક્ષાના આ બહુમાન ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરભાઈજી બાવળિયા સર અને મંત્રી શ્રી કાંતિભાઈ અમૃત્યાના સરના હસ્તે જામનગર સંસ્થાને આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું। આઈટીઆઈ જામનગર ખાતે આશરે 2000 જેટલા તાલીમાર્થીઓ ઓટોમોબાઈલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર, કેમિકલ તેમજ આઈડીડી અને સીએનસી જેવા કોર્સોમાં તાલીમ મેળવી રહ્યા છે અને આ તાલીમ લઈ અને ઉદ્યોગોની જરૂરિયાતના અનુસાર સરસ તાલીમ લઈ અને રોજગાર મેળવે છે। આ વર્ષે આ તારીખ 14/5/2026થી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફાયર ટેકનોલોજીના કોર્સો અમે નવા ચાલુ કરી રહ્યા છીએ, જેનું એડમિશન ઓનલાઈન આ વર્ષથી 14/5થી શરૂ થશે। જય હિન્દ।